નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ફરીવાર આરસીએમ ગુજરાતની યુટ્યુબ ચેનલમાં। હવે ઉત્તર ગુજરાતનો વારો। આજે આ 4 જિલ્લાઓમાં અતિ ભારે વરસાદ પડશે। આઈએમડીએ શું કરી રહી છે આગાહી? જી હા મિત્રો, ગુજરાતમાં અત્યારે મેઘરાજા એકદમ ફોર્મમાં ચાલી રહ્યા છે। વરસાદી માહોલ વચ્ચે રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં મેઘમહેર થઈ રહી છે। જોકે વરસાદનું જોર ઘટ્યું છે। એક તબક્કે 13 ઇંચ સુધી પડેલો વરસાદ હવે માત્ર 2 ઇંચ પૂરતો સીમિત રહ્યો હતો। જોકે રાજ્યમાં વરસાદ પડવાનો વિસ્તાર વધ્યો છે। આવી સ્થિતિ વચ્ચે હવામાન વિભાગે હવે ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરી છે। ઉત્તર ગુજરાત અને કચ્છમાં પડશે ભારે વરસાદ। જી હા મિત્રો, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ધબધબાટી બોલાવ્યા બાદ હવે મેઘરાજાની સવારે ઉત્તર ગુજરાત તરફ વળી છે। આજે ઉત્તર ગુજરાતના સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર અને કચ્છમાં અતિ ભારે વરસાદ વરસી અને આગાહી કરી છે। આ જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર આપ્યું છે। હવામાન વિભાગે આજે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, ખેડા, અમદાવાદ, પંચમહાલ, દાહોદ, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરાનગર હવેલી તેમજ સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર, જામનગર, મોરબી અને દ્વારકામાં ભારે વરસાદ પડવાની આગાહી કરી છે। શનિવારે આ જિલ્લામાં પડશે અતિ ભારે વરસાદ। જી હા મિત્રો, આવા વિભાગે 23 ઓગસ્ટ 2025ના શનિવારે સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, કચ્છમાં અતિ ભારે વરસાદની આગાહી કરી છે। આ વિસ્તારમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર આપ્યું છે। તો મિત્રો, ન્યૂઝની સતત જાણકારી મેળવવા માટે અમારી ચેનલ લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો। ધન્યવાદ। જય હિન્દ।